સૌથી મોટા ગુરુ સ્કૂલમાં, કોલેજમાં, ગમે ત્યાં કે કોઈ પણ જગ્યાએ જ્યારે ભણાવવામાં આવે ત્યારે શિક્ષક પહેલાં હું શું ભણાવીશ એ ટૂંકમાં કહે, પછી એનું વિશિષ્ટ વિવરણ થાય અને છેલ્લે એના વિશે સમાલોચના થાય. એટલે એ જે શરૂઆતમાં છે હું શું ભણાવીશ એ બીજા અધ્યાયમાં આવે અને બીજા અધ્યાયમાં 2 નિષ્ઠા અથવા તો 2 માર્ગ બતાવ્યા, કર્મયોગ અને સાંખ્યયોગ અથવા તો જ્ઞાનયોગ. કર્મયોગ એટલે કરવું, સાંખ્યયોગ એટલે માનવું. કર્મયોગ સીધી સાદી વાત એમ કહી શકાય કે બીજાના હિત માટે કોઈ પણ પ્રકારની ફળની ઈચ્છા વગર જે કામ કરે એ કર્મયોગી. અને જ્ઞાન યોગ એટલે આપણે ભજન બી આવશે, મેં હું આપકા આપ હી મેરે. ભગવાન માધવીબેન કહેતા એમ છે ને, એ જે છે એ સાધક સંજીવનીમાં રામસુખદાસજીએ આ સૂત્ર આપેલું છે कि मैं आपका हूँ और केवल आप मेरे हैं. अरे मैं आप मेरे हैं और मैं केवल आपका हूँ. અને એના ઉપરનું ભજન પણ છે. એ વસ્તુ ભગવાનને શરણે થઈ જવું. અને ભગવાન એટલે પછી શું થાય છે, શરણાર્થી અને શરણીય 2 પછી નથી રહેતા, પછી એક જ થઈ જાય છે. જે રાધા અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હતો એ પણ એ જ પ્રકારનો હતો અને પછી 2 નથી રહેતા, એક થઈ જાય છે. એવું એક ભજન બી છે કે તન જુદા પણ એક જ છે. એ પ્રકારનું આપણું ભગવાન પ્રત્યેનું થઈ જાય. એ અને ભક્તિ યોગ બાકી રહી ગયો. ભગવાને તો 2 જ રસ્તા બતાવ્યા. આ 2 રસ્તા જે છે કર્મયોગ અને જ્ઞાન યોગ એ સાધન છે. ભક્તિ તો સાધ્ય છે. ભક્તિમાં આપણે કંઈ કરવાનું નથી, એ તો થઈ જાય છે. જ્યારે આપણે યોગ્યતા પ્રાપ્ત કરીએ ત્યારે એ થઈ જાય છે. હવે આ 3 માંથી કેટલાય અધ્યાયમાં કર્મયોગ બતાવ્યો, કેટલાય અધ્યાયમાં ભક્તિયોગ બતાવ્યો અને કેટલાય અધ્યાયમાં છેલ્લે જ્ઞાન યોગ બતાવ્યો. હવે એમાંથી સાધક સંજીવનીમાં રામસુખદાસજીએ 3 શ્લોકો મુખ્ય ગણ્યા. એ કર્મયોગની વ્યાખ્યા આપતા ને મુખ્ય ગણ્યા. એનું કારણ આપણે શ્લોક જોઈએ એટલે જોઈશું. એટલે એમાં કર્મયોગનો મુખ્ય શ્લોક છે અધ્યાય 4 શ્લોક ક્રમાંક 23. ગતસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાય ચરતઃ કર્મ સમગ્ર પ્રવિલીયતે. જેની આસક્તિ સર્વથા નાશ પામી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. યજ્ઞ કર્માર્થે આપણે જેને યજ્ઞ ગણીએ છીએ, સામાન્ય રીતે આહુતિઓ અપાય ને બધું છે ને, ગીતામાં યજ્ઞ એટલે પરહિત માટે કામ કરવું એ યજ્ઞ, અને નિસ્વાર્થ ભાવે એ યજ્ઞ. એક અધ્યાયમાં જુદા યજ્ઞો બધા બતાવ્યા છે. એમાં આહુતિની વાત આવે છે, પણ આહુતિ એટલે પેલે દ્રવ્યોની આહુતિ નહીં, અહંકારની આહુતિ ને એવું બધું છે. એટલે એવા કેટલા યજ્ઞો બતાવ્યા છે. અને છેલ્લે એમાં એ પણ કહ્યું છે કે દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. એ આપણે આગળ જોઈશું. હવે અહીંયા ગત સંઘર્ષ્ય અલિપ્તતા. ભગવાન મારા છે. ભગવાન આપણને છોડતા નથી, છોડી શકતાય નથી. સંસાર મારો નથી. પહેલા નહોતો, અત્યારે છે, પણ સતત પરિવર્તનશીલ છે, પછી રહેવાનો નથી. એને આપણે મારા માની લીધા. એમાં બધું આવી ગયું, કુટુંબ, આજુબાજુ, ધર્મ, આ તે પદાર્થ બધું આવી ગયું. એને આપણે મારું માની લીધું.
જે આપણી જોડે આવવાનું જ નથી, આપણું રહેવાનું નથી, આપણું થવાનું નથી. અને ભગવાન આપણા છે. ભગવાન સર્વશક્તિમાન હોવા છતાં આપણને છોડી શકતા પણ નથી. એને આપણે આપણા માનતા નથી. એટલે જે વસ્તુ છે સંગ, મારાપણું જે છે ને, આ મારા તે મારા, અને સંસાર પ્રત્યે જે કંઈ આપણી લોલુપતા છે, એટેચમેન્ટ છે, એ એટેચમેન્ટ છોડે એ માણસ કર્મફલાસંગ, અને પછી છે ત્યક્તવા. એટલે એ છે એ બધી રીતે ત્યાગીને, સંસારને અને બધી વૃત્તિઓને બધી રીતે ત્યાગીને કર્મણી અભિપ્રવૃત્ત, કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં, કર્મ કર્યા વગર કોઈથી રહી શકાતું નથી, કર્મનો ત્યાગ થઈ શકતો નથી, પણ એની જોડે લિપ્તતા નથી. એટલે કર્મો પોતપોતાની રીતે જે કંઈ કરવા પડે એ બધા કરતો હોવા છતાં અપી કિંચિત એવ ન કરોતી, કરતો હોવા છતાં પણ એ કરતો નથી, યાને કે એ અકર્મ બને છે, એના એ બંધન કરતા રહેતો નથી. એટલે આની અંદર વાસ્તવમાં પરમાત્મા સદાય તૃપ્ત છે, કર્મોમાં સારી રીતે વર્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી. એટલે એ કર્મયોગીની અહીંયા વિશિષ્ટતા ભગવાને બતાવી છે, એટલે એને મેઇન કહ્યો છે. ત્યાર પછી જ્ઞાન યોગનો મુખ્ય શ્લોક 4:36, અધ્યાય 4 શ્લોક ક્રમાંક 36. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतमः सर्वज्ञानप्लवेनैव वृद्धिनं संतरिष्यसि. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા વડે નિસ્સંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. હવે એમાં જે શબ્દ છે પાપકૃતમ, પાપ કરનાર, પ્રાપકૃત, બેમાં વધુ પાપ કરનાર પ્રાપકૃત, અને બધા જ પાપીઓમાં સૌથી વધુ પાપ કરનાર પાપકૃતમ. ભગવાને આ શબ્દ વાપર્યો છે કે જો તું બધા જ પાપીઓમાં પણ વધુમાં વધુ પાપ કરનાર રહીશ તો પણ જ્ઞાનરૂપે નાવડેથી તું તરી જઈશ. તો આપણે તો આમાં ક્યાંય, આપણે તો આનેથી નીચે જ છીએ ને, તો આપણા માટે તો તરી જવું જરાય અઘરું નથી. ભગવાને કેટલું વધુમાં વધુ પાપી એ પણ જ્ઞાન યજ્ઞથી તરી જઈશ. જે જ્ઞાન છે, કર્મયોગી કર્મ કરતો હોય તો એના એન્ડે એને જ્ઞાન થવાનું જ છે, અને જ્ઞાન યોગી પણ એ તો રસ્તો છે, એમાં સિદ્ધ થાય ત્યારે એને ખરું જ્ઞાન તો પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ રસ્તે જાઓ છેવટે જ્ઞાન આવવાનું છે, અને એ જ્ઞાન યોગી પાપમાંથી તરી જશે. જ્ઞાન એ સત છે, પાપ એ અસત છે. સતની આગળ અસત કદી ટકી શકે નહીં. એટલે ગમે તેટલું પાપ કર્મ કરનાર હોય તો પણ એકવાર એને જ્ઞાન લાગે તો એ તરી જશે. મુખ્ય શ્લોક કદાચ એટલા માટે બતાવ્યો હશે કે વધુમાં વધુ પાપ કરનાર પણ જ્ઞાન યોગથી તરી જાય, એટલા માટે એમણે કદાચ આ મુખ્ય શ્લોક ગણ્યો હશે. ત્યાર પછી ભક્તિ યોગનો મુખ્ય શ્લોક છે 18:66. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા, મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું ઘણો પ્રિય છું. અરે બીજો આવી ગયો કેમ? હા ના 66 સોરી, 66માં હા એ 66માં માટે સઘળાય ધર્મોને એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને
તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક કરમાં. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મનો આશ્રય છોડીને. હવે ધર્મ આપણે ઘણીવાર છે ને હિન્દુ ધર્મના આધાર એ અર્થમાં ગીતા ધર્મ નથી. ધર્મ એટલે કર્મ, કર્તવ્ય કર્મ એ ધર્મ છે. પિતાનું કર્તવ્ય કર્મ અલગ હોય, પુત્રનું કર્તવ્ય કર્મ અલગ હોય. એ રીતે દરેકનું પોતપોતાનું કર્તવ્ય કર્મ જે હોય તો શું એને છોડી દેવું? ના, છોડવાની વાત નથી, એનો આશ્રય છોડવાની. તને જે કંઈ શંકા કુશંકા હોય, હું અમુક પોઝિશનમાં છું તો મારો અમુક ધર્મ હોવો જોઈએ, પણ એમાં મને શંકા હોય ખરેખર આમ કે તેમ. અર્જુનને જ શંકા હતી ને, જો ક્ષત્રિય છું તો યુદ્ધથી પીછેહટ ના થાય, પણ આ બધા વડીલોને સગા સંબંધીઓને મારવા ખોટી વાત છે. તો આજે અવઘડ પડી જાય છે ને કે શું કરું શું ના કરું. તો છોડ બધી માથાકૂટ, મારા શરણે આવી જાય, હું તને બતાવીશ. ભગવાન એમ કહે છે એ બધી માથાકૂટ છોડ, તું મારા શરણે આવે, હું તને બતાવીશ. અર્જુનની આમે તો ભગવાન ઊભા હતા, આપણી આમે તો આપણે ક્યાંથી બતાવે? બધાની અંદર ભગવાન વિરાજમાન છે. જો આપણે એને સાંભળવા તૈયાર થઈએ તો. આપણે આ ગીતાનો મેં કહ્યું ને 5200 વર્ષ પહેલા પ્રાગટ્ય થયું. એની પહેલા નહોતું જ્ઞાન. એ ગીતામાં જ બતાવે છે કે સૃષ્ટિની શરૂઆતમાં મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું, સૂર્ય એના પુત્રને, એને કે સૃષ્ટિની શરૂઆતથી જ આ જ્ઞાન હતું. પણ કૃષ્ણાર્જુન સંવાદ રૂપે આપણે 5200 વર્ષ પહેલા મળ્યું. સનાતન ધર્મ પહેલા હતો અને આ જ્ઞાન પણ પહેલા હતું ને હતું. ધીમે ધીમે કંઈક ક્ષીણ થતું ગયું અને આ એમને ભગવાનને અવકાશ મળ્યો, પ્રસંગ મળ્યો. નહીં તો અર્જુન અને ભગવાન કાયમ જોડે રહેનારા, તો ક્યારેય ઉપદેશ ક્યાં આપ્યો? ભગવાન બીજા બધાની જોડે રમતા ખેલતા, કોઈને ઉપદેશ ના આપ્યો. અહીંયા જ્યારે મથામણ થઈ અને પેલું બીજા અધ્યાયના 7મા શ્લોક પ્રમાણે જ્યારે પૂછ્યું, ત્યારે હવે ભગવાન જવાબ આપે છે. એટલે એ તો જ્ઞાન હતું ને હતું જ, કોઈ નવું પેદા થયું નથી. પણ આ ફોર્મમાં કૃષ્ણાર્જુન સંવાદ રૂપે આપણને 5200 વર્ષ પહેલા મળ્યું. એટલે સર્વધર્માન પરિત્યાજ્ય, એટલે ધર્મનો આશ્રય છોડી દેવાનો છે અને મારા એકને જ શરણે આવી જા. ભગવાનની શરણાગતિ આપણે બધાએ સ્વીકારી હોય છે, પણ મમ એકમ નહીં. આપણે તો જ્યાં જ્યાં લાભ મળે ત્યાં ત્યાં શરણાગતિ ઓછી વખતે લઈ લઈએ છીએ, એ તકલીફ છે. મમ એકમ, એકમાત્ર ભગવાનને શરણે આવી જા. એટલે આ બે શરતો જે છે, સર્વધર્માન પરિત્યજ્ય મમ એકમ શરણે મમ, તો હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ. હકીકતે ભગવાનની શરણાગતિ સ્વીકારવા પછી કોઈ પાપનું અસ્તિત્વ ટકે જ નહીં. પણ 2:7માં અર્જુને તો કહ્યું કે હું તમારા શરણે આવેલો છું, પછી તરત જ હથિયાર રેટા મોકલી કે હું નહીં લડીશ. અને શરણાગતિ કહેવાય ખરી? એકવાર શરણાગતિ સ્વીકારો, આપણે કંઈ કરવાનું જ ન હોય, જે શરણીય જે કે એમ કરવાનું. તે વખતે શરણાગતિનો ભાવ હતો, અર્જુનને શરણાગતિનો ભાવ હતો. અને ત્યાર પછી ભગવાને જે ઉપદેશો આપ્યા, ત્યાર પછી શરણાગતિ હવે આવશે હજુ. અને શરણાગતિ એકવાર આવી જાય પછી તો કોઈ પાપ ટકતા નથી. પણ વચ્ચે વચ્ચે બધી એને ગૂંચવાડા ઊભા થયા ને, એ ગૂંચવાડાઓમાંથી ભગવાન એને બહાર કાઢ્યો. બાકી શરણાગતિ લીધા પછી તો પાપમાંથી મુક્તિ છે જ અને છે. અત્યાર સુધી બધા ગૂંચવાડા તો હતા જ ને, એમાંથી ધીમે ધીમે ભગવાને એને બહાર કાઢ્યો. અને ત્યાર પછી ભગવાને પોતે ગીતા મહાત્મ્યના જે શ્લોકો આવી ગયા એ વેદવ્યાસજી રચિત છે. પણ ગીતાની અંદર ભગવાને પોતે પાછું ગીતાનું મહાત્મ્ય કહ્યું છે. 18મા અધ્યાયના 68, 69, 73, 73. એટલે અધ્યાય 18 શ્લોક ક્રમાંક 68. ય ઇમં પરમં ગૃહ્યં મત્રક્તેષ્વ વિધાસ્યતિ
ભક્તિં મયી પરાં કૃત્વા મામે વૈશ્યત સંશયઃ. માણસ, કારણ કે જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ શંકા નથી. અહીંયા શબ્દ છે કઈ સંભળાવશે, એનો એકચ્યુઅલી આ જે 68-69 બે શ્લોક છે એ ગીતાજીના પ્રચારનું મહાત્મ્ય સમજાવે છે. એટલે ગીતાનો જે અધ્યયન છે એ કોઈને સંભળાવે, સમજાવે, એ રસ્તે લઈ જવા માટે પ્રેરણા આપે, આ બધી રીતે પ્રચાર અને પ્રસાર જે કરે છે એ કઈ સંભળાવવાની પાછળનો ટોટલ મંતવ્ય આ બધું છે. ગીતાનું પ્રચાર પ્રસાર એની ક્ષમતા પ્રમાણે જે રીતે પણ કરે તે મને જ પામશે, ભગવાનને જ પામશે, અને એમાં જરા પણ સંદેહ નથી. હવે ત્યાર પછીના શ્લોકમાં હજુ આથી આગળ ભગવાન કહે છે 18-69 न च त्वस्मान्मनुष्येषु कश्चिन् मे प्रियकृतमा भविता न च मे तस्मत्त्वा न्यप्रतपितरो भुवि. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે નહીં. અહીંયા પ્રિયતર શબ્દ વાપર્યો છે. આનાથી વિશેષ કોઈ પ્રિય થશે નહીં. એટલે ભગવાનને ગીતાનું પ્રચાર પ્રસાર કરનાર બહુ જ પ્રિય છે. એવું તો ઘણી જગ્યાએ મારો ભક્ત અને પ્રિય ભક્ત ને એવું ઘણી જગ્યાએ આવ્યું છે, પણ આનાથી વિશેષ કોઈ પ્રિય નહીં થાય એ ફક્ત આ શ્લોકમાં આવ્યું છે. એટલે જેને જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે ગીતાનો પ્રચાર પ્રસાર કરવાના પ્રયત્ન કરો, પછી એમાં સફળતા ભગવાન અપાવશે. ત્યાર પછી હા 68-69 અદ્દેશ્યતે ચ યૈમં ધર્મ સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેન તેનાહિમિષ્ટ સ્યામિતિ મે મતિ. જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈ એવો મારો મત છે. પેલું તો પ્રચાર પ્રસાર પણ એ ના કરી શકે તો અધ્યયન તો કરી શકે ને. અધ્યયન એટલે ગીતા સાંભળવું, પાઠ કરવો, સમજવાની કોશિશ કરવી, જીવનમાં ઉતારવાની કોશિશ કરવી, આ બધું એમાં આવી જાય. જો આ રીતે અધ્યયન કરે તો ભગવાન કહે છે એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ. આગળ જે અધ્યાયમાં જે બધા યજ્ઞો વર્ણવ્યા છે એમાં લખ્યું છે કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. અને એવા જ્ઞાન યજ્ઞ એટલે શાસ્ત્રાભ્યાસ ને બધું ઘણા આવે. અહીંયા વાત છે ગીતાની, તો ગીતાનું જે અધ્યયન કરશે એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ. યજ્ઞ પણ આવ્યો અને પૂજા પણ આવી. આપણી રીતે ઘણા લોકો પૂજા કરતા હોય છે, કાંઈ ખોટું નથી, પણ ગીતાના માટે પૂજન આ છે, ગીતાના માટે યજ્ઞ આ છે. બીજા યજ્ઞો પણ ભલે થાય, પૂજા બી ભલે થાય, ગીતાના માટે યજ્ઞ અને પૂજન તો આ છે. હવે અધ્યયન પણ ના થાય તો હજુ એક રસ્તો ભગવાને ખુલ્લો મૂક્યો છે. અધ્યાય 18 શ્લોક ક્રમાંક 71. શ્રદ્ધાવાન સુપ્રય શુભુણ્યાદિયો નરઃ ષોડપી મુક્તઃ શોભાલાકો કાનાભયાત પુણ્યકર્મણામઃ. જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને
આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. કશું જ નહીં કરવાનું, શ્રવણ. તો પણ એ પાપોમાંથી મુક્ત થઈને પુણ્ય લોકોને પામશે. પણ એમાં બે કન્ડિશન છે, શ્રદ્ધાવાન અને શ્રેષ્ઠ. જે કહ્યું છે એ બરોબર જ છે, ભગવાને ગીતામાં જે કહ્યું છે બરોબર જ છે, દ્રઢતાપૂર્વક માનવું શ્રદ્ધાવાન. બીજું છે દોષ દ્રષ્ટિ રહિત. ઘણું અંદર નહીં સમજાય તો ના સમજાય એટલે આ ખોટું છે એવું નહીં. જ્યાં જ્યાં ના સમજાય એમ માનવાનું કે મારી આમાં કંઈક ક્ષતિ છે, મારી સમજણ શક્તિ નથી, એટલે મને ભલે નથી સમજાતું પણ જે છે તો બરોબર જ છે. આ રીતે શ્રદ્ધાવાન અને દોષ દ્રષ્ટિ રહિત. એમ આગળ આના આગલા અધ્યાયમાં આવી ગયું, ખાલી સાંભળવાથી પાપોમાંથી મુક્ત થઈ જાય તરત શંકા જાય. હવે મેં તમે કીધું હોય તો શંકા જાય, ભગવાન કહેતો શંકા જાય નહીં, જવી જોઈએ પણ નહીં. એ મને નથી સમજાતું એ જુદી વસ્તુ છે. ભગવાને કહ્યું છે માટે બરોબર જ છે. દ્રઢ ભગવાન એટલે આખા અધ્યાયમાં કેટલાય આપણને ઉપદેશો છે. બધી સમજાય ના સમજાય સમજવું બહુ અઘરું છે. ભગવાને પોતે ગુહ્યતર ગુહ્યતમ કહ્યું છે, પણ જેટલું પણ સમજાય એ કલ્યાણકારક છે. અને જેટલું સમજાશે એમાંથી જેટલું ઉતરશે એ બધું જ કલ્યાણકારક છે. એટલે કોઈ પણ પ્રકારની દોષ દ્રષ્ટિ કે કશું રાખ્યા વગર જે સાંભળશે એ પણ પાપોમાંથી મુક્ત થશે. ગીતાનું સાનિધ્ય મળ્યું, ગીતા એ જ બહુ છે, એ જ મોટી વાત છે. એકવાર આ સાનિધ્ય લઈ ચૂકા પછી બાકીનું છે એની જાતે થશે. એ બાકીનું કીધું ને, ફળ આસક્તિનો ત્યાગ કરો, ભગવાનને મારા માની લો, એ જે કહ્યું એ બધું ઘણું કહ્યું, એની જાતે થશે. ભગવાનની શરણાગતિ સ્વીકારી લેવાની અને ભગવાને જે કહ્યું બરોબર છે એમાં કોઈ દોષ દ્રષ્ટિ રાખવાની નહીં. પણ આ બે શરત સાંભળતી વખતે આ બે શરત સાથે સાંભળશે એને ભગવાને વચન આપ્યું છે કે પાપોમાંથી મુક્ત થઈને એ પુણ્ય લોકને પામશે. હવે આટલું કહ્યા પછી અર્જુન શું કહે છે? 18મા અધ્યાયનો 73મા શ્લોક. નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા ત્વત્પ્રસાદાન્ મયાચ્યુત સ્થિતોऽસ્મિ ગત સંદેહ કરિષ્યે વંદનમ તવ. અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ.